નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આજે લગભગ લાંબા સમય પછી હું ફેસ વિડીયો બનાવવાનું કારણ મારું એટલું છે કે આજે લગ્નના અમુક મેં વચ્ચે વિડીયો નાખ્યા છે, અમુક કોમેડી કન્ટેન્ટ નાખ્યા। મિત્રો, ફેસ વિડીયો એટલા માટે હું નહોતો નાખતો કે મારો પર્સનલ મેટર હતો। મારો હશે કોઈ કારણ, કોઈ આપણને જણાવવાનું મને યોગ્ય લાગતું નથી, એટલે હું નથી જણાવી શકતો। તમારી ભૂલ હશે, મારી કશું ભૂલ નથી, પણ હું નહીં જણાવી શકતો। પણ મિત્રો, ખરેખર માણસને ક્યારે અંદરો અંદર અકળાય, અંદરો અંદર ગભરાય, અંદરો અંદર ખૂબ પરેશાન થાય, પછી એ ના છૂટકે ખુલીને વાત કરે, ખુલીને બોલે। એનો મતલબ અમુક જ લોકો જાણે, બાકી તો મને નથી લાગતું કે આ દુનિયામાં બધા જ જાણે છે કે આ માણસ અને આ માણસમાં કેટલો ફરક છે। ફક્ત ને ફક્ત જે જાણતા હોય એ જ જાણે। એમાં ભાગ્યે તમને તમારા સર્કલમાં હશે, પણ મારે એવું નથી કહેવું। પણ મિત્રો, ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે આજે કે ઘણા લાંબા ટાઈમ પછી મેં આ ફેસ વિડીયો બનાવ્યો છે, અને એક એવી હાલતમાં હતો હું કે તમે જે સમજો એ। બાકી આવું બધું હતું મિત્રો। તો ખૂબ લાંબા ટાઈમ પછી મેં આ વિડીયો નાખ્યો છે, અને વિડીયો નાખવાનું કારણ પણ એ છે મારું કે જિંદગીમાં સોશિયલ મીડિયા સાથે લોકો જીવીએ છીએ, તો સોશિયલ મીડિયા સાથે પણ આપણે સંકળાયેલા રહીએ, ભલે ને પછી જેમ થાય તેમ। અને મારા જીવનમાં એક એવી ઘટના બની હતી, લાંબા સમય પહેલાં પણ બની હતી, આજે ફરી એક ઘટના બની છે। ઘટના એ હતી કે આપ જે મારા ઘરથી જોતા હશે કે ઘર આજુબાજુ સર્કલના જોતા હશે, એમને તો ખબર જ હશે, અને ખબર એ હશે કે એની ભૂલ છે, પણ મારી બિલકુલ ભૂલ નથી। હું અંદર એક ખોરવાયેલો માણસ છું, અંદર ખવાયેલો માણસ, બહુ સહન કરતો હતો, અને બહુ લાંબા સમય સુધી મેં સહન કર્યું હતું, અને અંદર બહુ ઘૂંટડાતો હતો। એના કારણથી મેં આ પગલું ભર્યું હતું, અને મેં મારા પરિવારને ગાળો બોલ્યો કે ગમે તે કરી હશે, મેં કર્યું છે, હું ના નથી પાડતો। હું મારા કુટુંબ બધાને ગાળો દીધી, બોલ્યો, બધું કર્યું છે। દારૂ પીધો અને કર્યું હતું। પણ આ પ્રશ્ન એના માટે છે કે હું લાંબા સમયથી ગુંચવાતો હતો કે મારી ભૂલ શું છે। કાં તો મને કહો, કાં તો તારી આ ભૂલ છે, કે એવો પ્રશ્ન હશે। એટલે મેં મિત્રો, આ મેટરમાં નથી જતા, પણ હવે કંઈ નહીં, જે થયું એ થઈ ગયું, અને એમ જ ધ્યાન દોરવા જેવું કામ જ નથી આ। કારણ એનું એ છે કે લાંબા સમય પછી હું વિડીયો નાખી રહ્યો છું, તો એમાં ખાસ ધ્યાન દોરવા જેવું નથી, અને ધ્યાન દોરો તો માત્ર દોરી શકો પણ છે, એનું કારણ પણ છે। પણ જય જોહાર મિત્રો, ફરી આપણા સમાજની વાત કરતો હોય ને જો આ વ્યક્તિ આવું કરતો હોય તો કેટલું યોગ્ય છે, એવું બધાને થતું હશે, પણ ખરેખર આવું જ થયું છે મારા જીવનમાં, એટલે જ મારે કહેવું પડ્યું હતું। વાંધો ને, દુઃખની વાત કોને કહેવી, કોઈ ના સમજે યાર। તમે ભલે રસ્તા ઉપર ઘસેડન મરી જાઓ કે રસ્તા ઉપર કાગડા કૂતરાની જેમ મરી જાઓ, તોય તમારું કોઈ નથી। કદાચ મરી જાઓ તોય તમારું કંઈ નથી, આ સાબિત થઈ ગયું છે। અને લોકો જુએ પણ છે આ નજરે કે ખરેખર એમનું મોત આવું જ થવું જોઈએ। ખૂબ દુઃખ સાથે જણાવવા, કેમ એવું તો થાય જ છે એવું, કારણ ભલે તું
ગમે તેવી તોપ હોય કે ગમે તે હોય, પણ મિત્રો આવું જ થાય છે, લોકો આવું જ ઈચ્છે છે અને આવું જ સમજે છે. એટલે મેં એક નવા વિચાર સાથે આ વિડીયો બનાવ્યો કે ચાલોને આજે એક નવા વિડીયો સાથે મળીએ અને લોકોનું શું રાય છે એ જરૂરથી કોમેન્ટ કરજો. કોમેન્ટનો રિપ્લાય જરૂરથી આપીશ, પણ તમારા પરિવાર, તમારા ઘર, તમારા આજુબાજુ સમાજમાં કે તમારી સાથે કેટલી નફરત કરે છે લોકો, એ તમને જરૂરથી ખબર પડશે. આવો એક વિડીયો બનાવીને નાખો એટલે જરૂરથી કોમેન્ટ કરજો. કોમેન્ટ ના કરે તો કશું નહીં, પણ જોવે તો કોમેન્ટ ના કરે, લાઈક ના કરે, કશું વાંધો નહીં, ખાલી જોવે એટલું ઘણું છે. તો ચાલો હવે શરૂઆત ખરી કરી નાખી છે સોશિયલ મીડિયામાં, તો મારા વિડીયો આવતા રહેશે. મળીશું, દરરોજ એક વિડીયો આવશે. જય જોતા, જય આદિવાસી.